હેલો ફ્રેન્ડ્સ, તો શિયાળો શરૂ થઈ ગયો છે ને લીલી હળદર અને આંબા મોર આપણે આપતા હોય છે તો ઘણી વખત તેમાં ચિકાસ આવી જતી હોય છે. તો તમે આ રીતે એકવાર જરૂરથી આથી જોજો. તો અહીંયા મેં 200 ગ્રામ હળદર અને આંબા મોર બંને મિક્સ લીધી છે, જેમાં હળદરની ક્વોન્ટિટી એ મેં વધારે રાખી છે અને આંબા મોરની ઓછી છે. આ રીતે આપણે તેને આદું છોલતા હોય તે જ રીતે તેને છોલી લેવાની. અને પહેલી ટિપ્સ એ કે આ રીતે છોલ્યા પછી ક્યારે પણ તમારે તેને જો અહીંયા છોલાઈ ગઈ છે, છોલ્યા પછી ક્યારે પણ એને છૂટી નથી એમ નથી રાખવાની. આ રીતે તમારે તેને પાણીની અંદર એડ કરી દેવાની, જેથી તે કાળી ના પડે અને સારી રહે એટલા માટે. તો બધી જ આંબા મોર અને હળદરને તે રીતે છોલીને પાણીમાં એડ કરી દીધી. ત્યાર પછી હાથેથી આ રીતે મસળી અને એક બીજા વાસણની અંદર આપણે કાઢી લઈશું. તેને આ રીતે જ કાઢવાની છે, કાણાવાળા વાસણમાં તેને કાઢવાની નથી. આ રીતે કાઢ્યા પછી તમને જે શેપમાં ગમતી હોય, આ રીતે લાંબી સ્ટ્રીપમાં કે ગોલ ગમતી હોય તો તમે તે રીતે તેને કટ કરી શકો છો. તો બધી હળદર અને આંબા મોરને મેં કટ કરી દીધી અહીંયા. અને હવે કટ કર્યા પછી ક્યારે પણ તેને તમારે પાણીની અંદર એડ નથી કરવાની. પાણીમાં એડ કરશો તો તેના વિટામિનો જે હોય છે એ બધા પાણીની અંદર જતા રહેશે. ત્યાર પછી અહીંયા 2 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે. મીઠું એ વધારે નહીં પડે, બરાબર થઈ રહેશે. તેમાં આપણે પાણી એડ કરીશું એટલે અહીંયા. અને 1 લીંબુના ટુકડા અને 2 લીલા મરચાંના આ રીતે ટુકડા કરી તેને પણ એડ કરી દઈએ. અને તેની સાથે જ 2 ટેબલસ્પૂન લીંબુનો રસ કે 1 લીંબુનો રસ તમારે તેની અંદર એડ કરી દેવાનો અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની. અને બીજી ટિપ્સ કે મિક્સ કરતી વખતે તમારે ચમચી કે ચમચાનો જ ઉપયોગ કરવાનો છે, હાથેથી તેને મિક્સ નથી કરવાનું. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે હાથેથી મિક્સ કરતા હોય કે આથ્યા પછી બોટલમાં ભર્યા પછી પણ આપણે આંગળાની મદદથી તેને બહાર કાઢતા હોઈએ ને તો તેને લીધે પણ ચિકાસ આવી જતી હોય છે. તો ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈએ. અને 1 કલાક થઈ ગયો છે ત્યાર પછી અહીંયા આપણે ખોલીને ચેક કરીશું ને તો જો આ રીતે મીઠામાંથી સરસ રીતે પાણી છૂટું થઈ જશે. હવે આપણે તેને એક કાચની ચોખ્ખી બોટલ જે હોય બરણી તેની અંદર ભરી દેવાની. ઘણી પ્લાસ્ટિકની બોટલમાં બને ત્યાં સુધી તેને નહીં ભરવાની. તો આ રીતે આપણે કાચની એક બોટલ લીધી છે, તેની અંદર ભરી દઈશું. તો આંબા મોર અને હળદર આથવાની આ રીત તમને ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તેને આ રીતે આપણે દબાવીને ભરવાની. જો તમે જોઈ શકો તે રીતે આપણે દબાવીને ભરીશું ને તો પણ તે લાંબા સમય સુધી સારી રહેતી હોય છે. અને હવે તેની અંદર આંબા મોર અને હળદર ડૂબે ને તેટલું પાણી એડ કરી દઈએ અને તેને ઢાંકણ બંધ કરી અને તેને ફ્રીજમાં જ રાખવાની. જો તમે જોઈ શકો છો કે કેટલું મેં તેની ઉપર પાણી રહે એટલું પાણી ભરી દીધું છે. અને હવે તેને આપણે ઢાંકી અને ફ્રીજમાં રાખી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.